નમસ્કાર ખેડૂત મિત્રો, ઇન્ડિયા એગ્રોમાં તમામ ખેડૂત મિત્રોનું સ્વાગત કરું છું। અત્યારે છું કોટા ગામના સરપંચ શ્રી સાહેબાની વાડિયા ચણાના ફિલ્ડની અંદર। તો આપણે ખેડૂત મિત્ર હાસમીનભાઈ સરપંચના દીકરાને અમે પૂછીશું કે ભાઈ ચણાની અંદર મેં જોવાથી મને તો આમાં કોઈ જાતનો કાંઈ પ્રોબ્લેમ જ લાગતા નથી, પણ હું એ સરપંચશ્રીને જ આપણે એને પૂછશું કે ભાઈ ચણામાં ખરેખર શું છે, કેમ કે અત્યંત સારા છેલ્લા 5 દિવસની અંદર મારા ફિલ્ડ કરેલા હોય એની અંદર મને આ ચણા ખૂબ ગમેલા છે। હજી તો મેં એની હારે વાત પણ નથી કરી, પણ હું એને ચણા કેમ સારા છે એ કહીશ। તો અત્યારે એવું લાગતું નથી, પણ આ ચણાની અંદર અત્યંત ફ્લાવરિંગ અને પોપટા લાગેલા હોવાના કારણે જો આ ચણાની અંદર પોષક તત્વો આપવામાં નહીં આવે તો આ ચણાની અંદર એવી તાકાત નહીં રહે, કેમ કે એટલા બધા ચણા જબરજસ્ત ફ્લાવરિંગ અને અત્યંત સારા હોવાના કારણે ફ્લાવરિંગ જ એટલું ઘાટું પકડેલું છે કે છોડીને ખોરાક પૂરો નહીં પાડી શકે। તો જોઈ સરપંચ સાહેબ આપણા કહેવાથી કઈ ખાતર બાતર પાય છે કે નહીં એ પછી નંબરની વાત છે। તો અત્યંત છેલ્લા 10 દિવસની અંદર ફિલ્ડ કરેલા એની અંદર આનાથી પણ ચણા ક્યાંક સારા છે એ મને કઈ ખબર નથી, પણ હું ફિલ્ડ કરું છું એની અંદર મને ચણા ખૂબ સારા લાગ્યા છે, કેમ કે આખા 20 વીઘાની અંદર ચણાનું વાવેતર છે, એની અંદર એક પણ છોડ લાલ નથી, ને લાલ ના હોય એ અમારા એગ્રોવાળા માટે સારું ટ્રીટમેન્ટ કરાવ્યું એની અમને ખુશી થાય, કેમ કે ચણાનો મુખ્ય રોગ જેમ જીરુની અંદર લીલાશું કરાથી ખેડૂતો ત્રાહિમામ થઈ જાય છે, એવી જ રીતના ચણાની અંદર એક આ મોટી મહા મુસીબત છે ચણા લાલ થવા। એ ઘણા ખેડૂત મિત્રોને ખબર હશે, કેમ કે આ ચણાની અંદર ફ્લાવરિંગ જ એટલું જબરજસ્ત પકડેલું છે કે આ ચણાથી પછી ચણા બહુ સારા ના હોય। ઝાડ પણ એવરેજ સારા છે, ફ્લાવરિંગ પણ જબરજસ્ત છે। મિત્રો તમે આ જોઈ શકો છો, ચણા અત્યંત સારા ચણા કે એની કારોબ જ એટલી બધી સરસ છે કે હવે આનો લાલ થવાનો સમય જ પૂરો થઈ ગયો, કેમ કે એની અંદર એટલું બધું ફ્લાવરિંગ અને પોપટો લાગી ગયો છે। તો આ કોટા ગામની અંદર અમે ઉભા છીએ સાહેબાની વાડીએ, બરાબર। આ ખેડૂત છે મારી પાછળ, આ બાજુ આવો તો સેટ ચણા ખૂબ સરસ છે। અને એ પણ કહી દઉં કે આ વિડીયો જોઈને એવું ના વિચારતા કે ભાઈ આ તો જૂનો વિડીયો છે, સરપંચ મારા ભાઈબંધ છે એટલે વારંવાર હું આવતો હું, એટલે આ આજનો લાઈવ વિડીયો છે 8/1/2026 નો। અત્યંત ચણા સારા છે। તમામ મિત્રોને જય દ્વારકાધીશ।